दोस्तों સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગત 2 દિવસની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે। તો રાજ્યમાં કુલ છેલ્લા 24 કલાકમાં 210 તાલુકામાં વરસાદ જોવા મળ્યો, જેમાં સૌથી વધુ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં જોવા મળ્યો। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 36 કલાકથી કચ્છ ઉપર સ્થિર થયેલું ડિપ્રેશન આગળ વધ્યું। તો આગામી 24 કલાકમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદ રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસમાં ભરપૂર વરસાદ બાદ વાવાઝોડાની આશંકા। 80 વર્ષ બાદ ચોથી વખત જમીન ઉપર ઊભું થયું વાવાઝોડું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર। પોલીસ ભરતી દળની ઉમેદવારની વેબસાઇટ ફરી એકવાર ખોલવામાં આવશે। તો આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો 9 સપ્ટેમ્બર 2024ના રોજ 11:59 સુધી ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકે છે। નોંધનીય છે કે ઉમેદવારો 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 દરમિયાન ઓનલાઈન અરજી કંપન થઈ ગઈ હોય તેમણે અરજી કરવાની રહેતી નથી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા એક જ દિવસમાં કુદરતે હલ કરી નાખી। 24 કલાકમાં સિંચાઈ સ્તરના કુલ 72 ડેમ ઓવરફ્લો થયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે। તો મધ્યમ ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે, તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। હાલ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ પામી રહી છે। તો વરસાદની નવી સિસ્ટમના કારણે આગામી 2 થી 10 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે, જેથી લોકોને હાલ તો વરસાદથી રાહત મળે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વરસાદની આગાહી। તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે। તો તેમણે કહ્યું કે હાલની આ સિસ્ટમ 30 ઓગસ્ટ બાદ ધીમી પડશે। તો બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ પામી રહી છે, જેના કારણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદનું જોર રહેશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। તો છેલ્લા 4 દિવસથી રાજ્યમાં મુશળધાર વરસાદ રહ્યો છે। તો મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં કચ્છમાં ધોધમાર વરસાદ રહ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 1 થી 4 સપ્ટેમ્બર દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ। તો અરુણાચલ પ્રદેશમાં 2 થી 4 સપ્ટેમ્બર અને ઓડિશામાં 1 સપ્ટેમ્બરથી ભારે વરસાદ ચાલુ થશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 24 થી 36 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે। જોકે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ધીમી પડશે, પરંતુ પવનની ગતિ વધશે। તો પરેશ ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં રહેવાસી માટે આગામી 24 થી 36 કલાક સુધી સાવધાન રહેવું જોઈએ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો છે, જેમાં રાજ્ય પરની ડિપ્રેશન સિસ્ટમ સાયક્લોન બનશે। તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાય તેવું સિસ્ટમ વાવાઝોડું બનશે। તો રાજ્યના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે, તેમાં આગામી 24 કલાક વાવાઝોડું સર્જાશે। તો જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ સાયક્લોન બનશે। તો વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં થશે મેઘરાજાનો તાંડવ, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે। તો આ ઉપરાંત ઓખા, રાપર, નખત્રાણા, ભુજના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। તો હજુ પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના 2-3 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ગુજરાત પર આવશે વાવાઝોડાનો સંકટ। તો 31 ઓગસ્ટ 2024માં ગુજરાતમાં સર્જાઈ શકે છે વિનાશક વાવાઝોડું। તો ફરી એકવાર ગુજરાતમાં દોહરાઈ શકે છે વિનાશક વાવાઝોડાનો ઇતિહાસ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર બેવડી આફતની ચિંતા। તો રાજ્યમાં મેઘતાંડવ બાદ વાવાઝોડાનો ખતરો ઊભો થયો। તો ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ બનશે વાવાઝોડું। તો જમીન પરનું ડિપ્રેશનમાં ફેરવાશે વાવાઝોડામાં। તો હવામાન વિભાગે સંભવિત વાવાઝોડાનું આપ્યું એલર્ટ। તો છેલ્લા 4 દિવસથી રાજ્ય પર ડિપ્રેશનની આતંક, હવે વાવાઝોડું મચાવશે દરિયાકાંઠે તબાહી।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. ગત મહિના કરતાં આ મહિનામાં મચ્છરજન્ય રોગમાં વધારો જોવા મળ્યો. તો જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 જેટલા કેસો નોંધાયા હતા. તો ચાલુ મહિને 200થી વધુ કેસો જોવા મળ્યા. તો મેલેરિયામાં ગત મહિને 39 જેટલા કેસો જોવા મળ્યા, જ્યારે ચાલુ મહિનામાં 112થી વધુ કેસો જોવા મળ્યા. જ્યારે ચિકનગુન્યામાં ગત મહિનામાં 2 કેસ જોવા મળ્યા હતા. તો ચાલુ મહિને 34 જેટલા કેસો જોવા મળ્યા છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ પ્રધાન રાઘવજી પટેલની મોટી જાહેરાત. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદની વ્યાપક અસરના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે હાલ વરસાદની સ્થિતિ યથાવત છે. તો વરસાદ રોકાઈ જાય તે બાદ ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. તો સર્વેના આધારે નુકસાન મુજબ ખેડૂતોને અથાગ વળતર આપવામાં આવશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. તો સોનાની કિંમત 29 ઓગસ્ટ ગુરુવારે થયું છે મોંઘું. તો સોનાના ભાવમાં વધારો થયો છે અને લગભગ 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તો દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 73,400 રૂપિયાની આસપાસ છે, જ્યારે દેશના લગભગ તમામ શહેરોમાં 22 કેરેટ સોનાના ભાવ 67,000 રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લામાં હજુ પણ રિપેશન તરાજી સર્જી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકામાં સતત 2 દિવસથી સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે, કારણ કે ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયું છે. તો આજે વહેલી સવારથી 3 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપથી કચ્છ પર સક્રિય થયું હતું, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં અત્યંત ભારે વરસાદ રહ્યો છે. તો આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વાવાઝોડા સાથે 30 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા જિલ્લામાં પવન સાથે વરસાદ જોવા મળશે. તો હવામાન વિભાગે 30 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું. તો આ સિવાય પોરબંદર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગે વાવાઝોડાની સ્થિતિ જોતા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો તંત્ર દ્વારા લોકોને જરૂર હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હોમ લોન પર 4% વ્યાજની સબસિડી. મોદી સરકારે આપી મધ્યમ વર્ગને મોટી ભેટ. તો નરેન્દ્ર મોદી સરકારે ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ અને શહેરી લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તો 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે શહેરી અને ગરીબથી મધ્યમ વર્ગને 1 કરોડ ઘરો બાંધવામાં આવશે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 15 તારીખ સુધી વિવિધ ભાગોમાં વરસાદ થશે. તો ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો હવામાન ખાતા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુની વિદાય થઈ શકે છે, પરંતુ હકીકતમાં આ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લે તેવી શક્યતા જોવા મળી છે. એટલે કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહેશે મજબૂત. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી ગુજરાતને ગમરોળતા વરસાદનું જોર હવે ધીમું પડી ગયું છે. તો આજે કચ્છ અને દ્વારકા જિલ્લા બાદ કરતા મોટાભાગના જિલ્લામાં એકંદરે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. જોકે સતત પડી રહેલા વરસાદના કારણે અનેક ઠેકાણે પૂરની સ્થિતિ જોવા મળી. તો એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને લઈને ચિંતા વ્યક્ત કરી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વરસાદથી અસરગ્રસ્ત એવા જામનગર અને દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે. બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે પવન સાથે અનરાધાર વરસાદથી 1527 વીજ પોલ ધરાશાયી થયા. તો સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 716 ગામો અંધરપાટ થયા.